જેમાં ખેડાના ઉંઢેલા પોલીસ કાર્યવાહી કેસમાં પોલીસને રાહત મળી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે માતર કોર્ટની સમન્સ કાર્યવાહી પર સ્ટે આપ્યો છે, જેમાં વર્ષ 2022ની નવરાત્રિમાં ઉંઢેલા ગામમાં જૂથ અથડામણ થઈ હતી ત્યારે આરોપીઓએ પોલીસ પર લગાવ્યા હતા દમનના આક્ષેપ। ત્યારે માતર કોર્ટે 2 મે 2026ના 7 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જાહેર કર્યા હતા સમન્સ। ત્યારે તત્કાલીન એલસીબી, પીઆઈ અને પીએસઆઈ સહિત 7 સામે આઈપીસી 323 અને 196 હેઠળ કાર્યવાહી કરાઈ હતી। સમન્સ વિરુદ્ધ પોલીસ અધિકારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। ત્યારે વકીલ આરસી કોડેકર, અલ્કેશ શાહ અને નચિકેતા કોડેકરની દલીલો હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે। વધુ માહિતી માટે સંવાદદાતા યોગીન જોડાઈ ચૂક્યા છે। યોગીન, એ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જ્યારે સમગ્ર 2022માં જે ઘટના નવરાત્રી દરમિયાન સામે આવી હતી, પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને વિરુદ્ધમાં જે રીતે અરજીઓ પણ છે તે કરવામાં આવી હતી, પરંતુ અંતે જે સ્થાનિક પોલીસ છે તેઓને ક્યાંક રાહત મળી છે, શું વિગતો? પ્રતિપાલ, સૌપ્રથમ તો આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2022ની નવરાત્રીમાં ઉંઢેલા ગામે 2 કોમના ટોળા વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, પથ્થરમારા જેવી ઘટના બની હતી। પોલીસે આ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટનાના બીજા દિવસે જે આરોપીઓ હતા તે આરોપીઓને ઉંઢેલા ગામમાં લઈ જવામાં આવ્યા હતા। એક થાંભલા સાથે તે લોકોને બાંધી તે લોકોને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહીને લઈ જે આરોપીઓ છે તે લોકોએ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી છે। જોકે સુપ્રીમ કોર્ટે જે તે સમયે જે પોલીસ અધિકારીઓ હતા તે લોકોને 15 દિવસની સજા પણ સંભળાવી હતી, પરંતુ માતર કોર્ટમાં આ સમગ્ર કેસ ફરી ચાલ્યો હતો। માતર કોર્ટની અંદર જે કેસ ચાલ્યો એમાં માતર કોર્ટે આગામી તારીખોમાં પોલીસને 7 તત્કાલીન પીઆઈ, પીએસઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કર્યો હતો, જેને લઈ પોલીસ કર્મચારીઓ છે તેમને હાઈકોર્ટનું શરણ લીધી હતી અને હાઈકોર્ટમાં આ બાબતે સ્ટે માંગ્યો હતો। હાઈકોર્ટે તેમની વાત સાંભળી અને સમગ્ર મામલે તેમને હાજર થવા ઉપર સ્ટે આપી દીધો છે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડા પોલીસ માટે આ ખૂબ જ સારા સમાચાર છે, રાહત આપતા સમાચાર છે। પ્રતિભા, આભાર યોગીન માહિતી બદલ।